ક્યારના ફોન કરું છું, એ ફોન રિસીવ નથી કર્યો. ક્યારનો ફોન કરું છું. અહીંયા ઘરે હોય તો ફોન નો ઉપડે. ફોન નો ઉપડે? શું કામ નો ઉપડે? ફોન તો રિસીવ કરવાનો કીધું નથી. મારે હે ઘરવાળી, તને ખબર છે ને? પણ ઘરવાળી હોય તો પહેલા નહોતી ખબર, હવે ઘરવાળી યાદ આવી? એ જે હોય. શું જે હોય? હવે બાયડી કરો છો? કોર્ટ મેરેજ કરવાના બસ. એ કોર્ટ મેરેજ નો થાય તો કેમ નથી? હા તો લિવ ઇન માં પણ નથી રહેવું મારે. તમે કીધું તમારી છોકરી જોશ ને તો આ બધું પહેલા વિચારવાનું હતું. હવે છોકરાને બાયડીને બધું યાદ આવે છે. પહેલા તમે મને શું કીધું તું કે આપણે લગ્ન કરશું ને આમને તેમને એમ કરીને તમે ઓલું કર્યું ને. હવે મને જવાબ દો પહેલા. પણ તું હમણાં જ એમ કહું અત્યારે એવી રીતે આપણે નો મેરેજ કરીએ તો શાંતિ રાખ. શાંતિ નથી રાખવી એમ તો શાંતિ રાખવામાં છોકરી કરી નાખી એવડી મોટી. બાપા તને કોઈ નો પહોંચે. તને કોઈ નો પહોંચે તો શું કામ તો પેલા લફડા નો કરે ને દીપક? હે મારી છોકરી સામું તો જોતું નથી. મારે છોકરી સામું જોવું તો હું કામ પેલા કીધું કે તું મારી યારે સંબંધ રાખ ને આમને તેમને આપણે મેરેજ કરીશું. મને આમે ઈ ગમતી નથી ને છૂટું કરી નાખું છે એને. હા પણ હું કઈ નથી કેતો, મને એ હજી નથી ગમતી ને ત્યારે નથી ગમતી ને ગમશે નહીં. પણ તું હે ને એમ કહું તું જે કેસ ને અત્યારે પોસિબલ નથી. બરાબર? એ પોસિબલ નથી કોઈ વસ્તુ. તમે હવે કઈને બોલીને ફરી જાવ છો તો તમને ગમતી નહોતી તો આ છોકરી એવડી થઈ ગઈ, 2 વર્ષની થઈ ગઈ અને એમ સાથે મને ગમતી નથી. પ્રેશર ના હિસાબે હોય બધું. શું પ્રેશર ના હિસાબે? નાના છો તો પ્રેશર કરે બધાય. કરે જ ને. મને એ કે લગ્ન કરવા દે, ઘરમાંથી બહુ પ્રેશર છે, લગ્ન કરવા દીધા એમાંથી છોકરા કરી નાખ્યા ને હજી હવે એમ કે છે કે હવે લગ્ન નથી કરવા. પછી આવું જ થાય, પછી કરી જ ન શકો તમે લગ્ન. હવે ગમે એ થાય, હવે હું વાંઢી રહી છું, મારે લગ્ન કરવા જ તમારે કરવા તો પડશે જ. પોસિબલ જ નથી. શું કામ પોસિબલ નથી? તો હું હવે કેસ કરી નાખીશ. તો હવે હું કેસ કરું છું કે આને આવી રીતે મને ફોસલાવી. તો હવે મને એ હવે ધમકી ન દે. ધમકી નથી, હું આ કરીને બતાવીશ. પણ નથી કરવાનું એમ કહું તને. શાંતિ રાખ. શું નથી કરવાનું? મને લાઈન તો આપ. લાઈન કીધું જ છે ને છૂટું કરી નાખો. એ ટાઈમ આપ એમ કહું, હું બધું કરી નાખીશ. ટાઈમ એટલે કેટલો? તમે સગાઈ થઈ ત્યારે કીધું શાંતિ રાખ. હું મારા બાપને સમજાવીશ તો કે અત્યારે કઈ ન કર્યું. પછી લગ્નનું ટાણું આવ્યું તો કે કંકોત્રી છપાઈ ગઈ, ના થઈ ગયું, પેલું થઈ ગયું. શાંતિ રાખ, બધું છૂટું થઈ જાય, નામ થઈ જાય. અને હવે છોકરા થઈ ગયા ને હવે કે છે કે હજી ટાઈમ જોઈએ છે. કેટલો આપણી જાય પછી? તું શાંતિ રાખ, થઈ જાય. શાંતિ નથી રાખવી. આજ દિવાળી પહેલા બસ છૂટું કરવાનું. આ દિવાળી મારે તમારી ઘરે જ કરવી. પોસિબલ નથી. ના. મને એમ ઘરમાં ના. અને તું મારું સમજ થોડું. ના સમજ. મને સમજ તું. અડું તો હવે નથી ગમતું. પણ તું અત્યારે વાત કેવી કરસ ને આવી સીધી પાછી બોલવા માંડી જેમ ફાવે એમ. અને હવે કે અડું તો નથી ગમતું. મને ઇરિટેટ ન થાય? ઇરિટેટ કરતા અહીંયા છે મીન્સ ઈ ભલે જે હોય તે. હવે આપણે કઈ કરવાનું નથી. એમ તો ચાલશે જ નહીં. મેરેજ તમારી જોડ કરવા જ પડશે. હું શું કરીશું કે ના પાડું તને? મેં કોઈ દી ના પાડી. મેં તમને જ પ્રેમ કર્યો છે ને હવે હું કઈ પાયડાને બદલાવાની નથી. તમે એટલે તમે જ મારી જિંદગીમાં. તમારા સિવાય કોઈ ન હોય. તો બેયને રહેવું પડશે. બોલ. ના હું થોડી કઈ ને હું ને ભાઈ કેવા છો હાવ. ઈ તો પોસિબલ જ નથી. હો એક ઘરમાં 2. મારે કઈ એવી સ્વતંત્ર બનવાનો મને શોખ નથી. એક ઘરમાં 2 ક્યાં કહું છું તને રે? તો અલગ રહેજે. ના ઘરેથી હટાય ને એમ નહીં. ના હંતાઈને ને એવી જિંદગી મારે નથી જીવ્યો. મારે ખુલ્લેઆમ જીવવું છે. મારે એવું બીને નહીં જીવવાનું. કોણ તને બીવડાવે? ના રે ના. તમે બધા તહેવાર ને બધું એની યારે કરો ને એમ કે હું ન આવી શકું, હું આમ ન કરી શકું ને ફટુસ. એ મારે કઈ કરવાનું જ નથી. બસ સરખી રીતે રહેવાનું, આયરે હરવાનું ફરવાનું, આયરે જ રહેવાનું. છૂટું કરો એની યારે. છૂટું ન થાય.
તમે કહેતા હતા કે હું છૂટું કરી નાખીશ, એ મારે કરી નાખવું છે પણ નથી થાય એમ. તો જોતી કેમ નથી નથી થયું? એટલે મારા બાપોની નો માને. બટા એને અરે દેવું દીકુ સંસ્કારી વેફર વાળા હાથ જોતી હોય. છે તો સંસ્કારી તો હું સંસ્કાર નથી મારામાં. એને હાડી પહેરીને ઓટીને રખડતી હોય ને એવી જ જોઈ. તો પેલા પેલા લફડા કર્યા ત્યારે નહોતી ખબર કે આ હાડિયું નથી પહેરતી ના પહેરશે નહીં કોઈ દી? હે ત્યારે બધી મજા માણી લીધી, હરી લીધું, ફરી લીધું ને મજા આવી. અને હવે તમારે હાડી પહેરવાનું ને કહો છો બધું. એ હું એમ નથી કેતો તને, પણ ઈ ન્યા તો ઘરે લફડા કરવા હોય ને તો ઘરમાં પેલા બાપાને પૂછી લેવાય, બાપા હું લફરું કરું? મને આવી ફેશન વાળી ગમે છે, હું ફેશન વાળી લફરું કરું? બાપાને પૂછીને કોણ લફડા કરે? હા તો હવે બાપાને પૂછવાનું લગન ટાઈમે, લગન ટાઈમે કરવા તો પડશે જ. હું હવે ક્યાંય બીજે નથી કરવાની, બસ હું ક્યાંય ન કરું પણ તું જિંદગીમાં. સમજતો ના. ખરા. મારે ભાઈડા નથી ફેરવા, એક એટલે એક જ. તો કોઈ ફેરવવા નથી કેતું તને. તો કહું છું ને હું કે શાંતિ રાખ એમ. હું શાંતિ રાખું? થઈ જાય બધું. ના તમે કઈ ન કરો. આમ જ કરી કરીને તમે કેટલા 5 વર્ષ કરી નાખ્યા. તમારા લગ્ન ને 5 વર્ષ થઈ ગયા દીપક. હા તો પણ એટલે જ કહું છું પોસિબલ નથી આપણા બેના મેરેજ. તું સમજતી કેમ નથી? એ તો હવે શક્ય વાત નથી, પોસિબલ નથી. હું છોકરીને સાચવી લઈશ, બાકી લગ્ન તો તમારી યારે જ કરીશ ને રહીશ તો તમારી યારે જ. બરોબર? નાનું તારે આ મમ્મી જોઈએ હે? એ નહીં જોતી હોય તો જોવા મળશે અને પછી ગમશે. હું એને સાચવીશ સરસ. એ તું આવ્યા ભેગી તે ફોન આપી દીધો ને એટલે એને ગમે. મેં ક્યાં ફોન આપ્યો? મારું ધ્યાન ય નથી. તે તો મને ધર્મ સંકટમાં નાખી દીધું. ધર્મ સંકટ તો લફરા ન કરે પેલા, તો સંકટ ન આવે. હવે શું કરવું? હવે એની દવા પીવું તો થાય. હવે એની હાથ છૂટું કરો, મારી હારે લગ્ન કરો. ઈ પોસિબલ નથી ને આઈ પોસિબલ નથી. તું નથી સમજતી. એક વસ્તુ તો કરવી જ પડશે. હું ક્યાંય હવે બીજે મેરેજ કરવાની નથી અને લગ્ન તો હું પણ હું તમારી તને હારે જ કહું કરીશ. છું કે આપણે એવી રીતે રહી બરાબર. મારે એવી રીતે સાઈડમાં નથી રહેવું. બાયડી બીજી ને સાઈડમાં હું નહીં, કઈ તમારી તું તે. સ્વતંત્ર થઈને રહું. જાવ જાવ હવે. મારી નહીં, મારી બાયડીની સ્વતંત્ર. ઈ કાંઈ મારે સાંભળવું નથી. બરોબર? છૂટું તો કરવું જ પડશે. લગ્ન તો મારી હારે જ રાખવાના, લીગલી રહેવાનું. મારે એવું ક્યાંય એવી રીતે નથી જિંદગી કાઢવી. ના રે ભાઈ, હું ના રે ભાઈ? લગન નું પોસિબલ નથી કીધું ને તને. તો કરવા જ પડશે. તો આ તો તાર કરવું હોય કર, જા કેસ બેસ જે કરવું હોય કર, જા. હું ના પાડું છું શાંતિ રાખ તો સમજતી હું નથી. શાંતિ રાખું? 5 વર્ષ છે હજી છે ને શાંતિ રાખું. બાજુ જ તારે. બાજુ છે હવે બાયડી છોકરા બધે થઈ ગયા એટલે હવે કે તારે કરવું હોય કર. અટકાની મને કોણ દે પણ શાંતિ તો રાખ. પણ નથી મારે શાંતિ રાખવી. સમજ ને ભાઈ. અડોમાં મને દીકવા આમ તો દેખું બેકું કરતા નહીં મને. ચાલુ તું નહીં સમજ તો કોણ સમજશે? આપણે 8 વર્ષ થયા રિલેશન ને બરાબર. આપણે કોમ્પ્રોમાઇઝ કર્યું છે ને હંમેશા. હવે કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. હવે હું 30 વર્ષની થઈ. હવે શું કઈ આખી જિંદગી હું એમને ઓલું કરું? 30 કે 32 લગ્ન કરવા દે, લગ્ન કરવા દે, લગ્ન કરી. હવે કઈશ હવે તું તાર રીતે. હવે એ કઈ નો શક્ય થાય. લગ્ન તો કરવા જ પડશે. લીગલી છૂટું કરીને લગ્ન કરો, નકર હવે હું કેસ કરીશ. કર જા તમ તાર કેસ કર. હવે હું હવે દવા પીને જ મરી જાઉં છું મારે. તું નહીં હવે હું દવા પીશ. તું નહીં હવે હું દવા પીશ. પણ આમ કપડા ખરાબ થાય છે મારા. કેમ આટલી બધી અગ્રેસિવ? અગ્રેસિવ તારા ઉપર વીતી હોત ને તો ખબર હોત અગ્રેસિવ થાશ કરતી. હાથ ચાલાકી નહીં. હું જ મરી જાઉં છું એટલે તારે નિરાય. ક્યાં મરી જવું હોય છે આને? એ શાંતિ રાખ, મરવું નથી ને. આમ એઠીની બે મુઈ ગયા જવા દે, નકર આ મોહન ક્યાંક મરશે તો મને હલવાર છે. આગળ રહ્યો મરી જવું છે મારે.
એ ઊભી રે બાપા, ક્યાં મરી જાવ તારે આમ? પણ ક્યાંય નથી જવાનું. હા પણ દિવાળી પછી એનું હું છૂટું કરી નાખીશ. બસ શાંતિ રાખ. દિવાળી પછી નહીં, દિવાળી દિવાળી પેલા તહેવાર ઉપર નો ધજાગરા કરાય. તને ભાન પડે છે કે નહીં કઈ? કહું દિવાળી પછી કરી નાખીશ, સમજાતું નથી તને? આ ખાલી દિવાળી છે હવે, બરોબર? એ પણ હા, હવે તને કીધું ને કે હવે કરી નાખીશ. હવે શાંતિ રાખ, બરાબર? થઈ જાય. એ આવજે, બહુ તોફાન